જય માતાજી મિત્રો, હું છું ભરતસિંહ સાવડા. આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, આજે આપણે એક ઓર્ગોનિક દવા વિશેની થોડીક વાત કરીશું કે આપણે કોઈ પણ ઉનાળુ વાવેતર કરેલું હોય, શિયાળુ હોય કે ચોમાસું હોય. આપણે તો ઉનાળુ વાવેતર મગનું વાવેતર કરેલું છે. એમની અંદર આપણે આજે દૂધ, શેરડીનો રસ અને થોડોક ગોળ પણ મિક્સ કરીશું. આપણે આ બંને વસ્તુને ભેગી કરી અને છાંટવાની છે. તો મિત્રો, આપણે આ વસ્તુ કરવાના ફાયદા શું છે એનું તમને એક તો પહેલાં જણાવી દઉં કે આપણે ખેતીની અંદર ઓર્ગોનિક ખેતી કરતા હોય કે પેસ્ટિસાઇડ ખેતી કરતા હોય, બરાબર, ચાણિયું ખાતર આપણે ઉમેરતા હોય તો છાણિયા ખાતરની અંદર તમામ પોષક તત્વો આવી જતા હોય. એક કેલ્શિયમની જ ઉમી રહેતી, બરાબર, ઉણપ રહેતી હોય છે. તો કેલ્શિયમને પૂરું કરવા માટે થઈને આપણે શેરડીનો રસ છે, ગોળ છે, દૂધ છે, તમે કોઈ પણ ત્રણમાંથી એક વસ્તુ તમે ઉમેરો ને એટલે એમાં કેલ્શિયમનું પ્રમાણ આવી જતું હોય. તો આપણે કેલ્શિયમ પૂરું કરવા માટે થઈને શેરડીનો રસ અને એમાં આપણે થોડોક આ જો ગોળ નાખેલો છે, દેશી ગોળ છે, જુઓ તમે, આ દેશી ગોળ છે. પછી આમાં આપણે દૂધ નાખેલું છે, બરાબર, ગાયનું દૂધ છે, ગીર ગાયનું દૂધ. તો દૂધ અને આ છે શેરડીનો રસ. આપણે તાજો શેરડીનો રસ અટાણે લઈને જ આવેલા છે. આ શેરડીનો રસ આપણે એમાં એડ કરીશું અને શેરડીનો રસ અને આ ગોળ બંને ભેગા કરી દઈએ. શેરડીનો રસ છાંટવાનું કારણ એક છે કે આપણે ગોળ છાંટીએ તો ગોળ છે એ ગરમ થતા એના અમુક તત્વોની અંદર ઉણપ આવતી હોય છે, બરાબર. તો આપણે તાજો જો આ શેરડીનો રસ એમાં આપણે નાખીએ તો શેરડીના રસથી પણ ઘણા એમાં અમુક પોષક તત્વોની જે ઘટ આવતી હોય ઘટ ન રહી અને એમાં કેલ્શિયમનું પ્રમાણ થોડું વધારે રહેતું હોય છે. તો આપણે એમાં શેરડીનો રસ નાખ્યો છે અને ગોળ છે અને આ દૂધ છે. દૂધને આપણે 200 થી 250 ગ્રામ તમે એક પંપની અંદર એડ કરી શકો. અને બીજું કે આપણે શેરડીનો રસ છે એટલે રસનું થોડું પ્રમાણ વધારે રાખવું પડે. જો ગોળ નાખવામાં આવે તો 50 ગ્રામથી 100 ગ્રામ તમે નાખી શકો અને શેરડીનો રસ છે એને તમે 200 ગ્રામ એડ કરી શકો. તો આપણે કેલ્શિયમની ઉણપ રહેતી હોય એ કેલ્શિયમની ઉણપ પૂરી થાય અને મધમાખીનું પ્રમાણ વધારે રહે. અને જે આપણે કોઈ પણ મોલ વાવેલો હોય એ મોલની અંદર જે કંઈ ફાલ અવસ્થાએ આપણે છાંટીએ તો ફાલ પણ સારો લાગે છે અને મધમાખીનું પ્રમાણ વધારે રહે. તો મધમાખી વધારે આવવાથી ફલીકરણ વધારે થાય છે અને ફાલ સારો એવો લાગે છે અને દાણાની ક્વોલિટી સારી થાય છે અને ઉત્પાદન પણ સારું મળે છે અને એકદમ ગ્રીનરી વધારે જોવા મળે છે અને કાળાશ વધારે દેખાય. આપણે જે પીળો મોલ પડી જતો હોય એમાં આપણે થોડોક કાળાશ વધારે આવી જાય અને ઉત્પાદન પણ સારું મળે છે અને ક્વોલિટી સારી હોય તો આપણે બજારની અંદર ભાવ પણ સારો મળે છે. તો મિત્રો, ઓર્ગોનિક ખેતી કરવી જરૂરી છે અને આપણા શરીર માટે ફાયદો, અને જો આપણા પશુને ચારો ખવડાવવામાં આવે તો એમને પણ ફાયદો થાય છે, આપણે પણ ફાયદો થાય છે અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકીએ એવું આપણે થોડુંક ઓર્ગોનિક ખેતી કરવી જરૂરી છે મિત્રો. તો આ રીતના તમામ ખેડૂત જો ઉત્પાદન લેશે તો કોઈ પણ વસ્તુમાં આપણે રિઝલ્ટે સારા મળશે, ગમે મોલ વાવ્યો હોય છે એમાં. અને માણસને અને ઢોરને ખવડાવવામાં સારો અને દાણો સારી ક્વોલિટીના મળતા રહેશે. તો મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. તમામ ખેડૂત મિત્રોને મોકલજો. જય માતાજી.